મિત્રો રાશિ મંડળની વાત કરીએ આજે તો પ્રથમ રાશિની વાત કરીએ મેષ રાશિ. મેષ રાશિ એટલે જેના અક્ષર છે અલ અને ઈ. સ્વામીનો મંગળ છે. મેષ રાશિ એ પહેલી રાશિ છે. કોઈ પણ નવા રોકાણ કરવાના હોય, નવું વર્ષ શરૂ થઈ ચૂક્યું છે, નવા રોકાણ માટે સારો સમય દેખાઈ રહ્યો છે. માતા અને પિતાના સુખમાં આજના દિવસ માટે વૃદ્ધિ થાય. સફળતાના સારા યોગ બની રહ્યા છે. આજે સુખને વહેંચવાનો અવસર છે. તો ગમતું મળે તો અલ્યા ગુંજે ને ભરીએ, ગમતા નો કરીએ ગુલાલ. આ વસ્તુને ધ્યાનમાં રાખજો. આજે ખૂબ તમને આનંદ આવશે. હવે વાત કરીએ વૃષભ રાશિની. તો બહુ અક્ષર વૃષભ રાશિના જાતકોના છે. મિત્રો, પિતાના સહકારથી તમારા કામકાજમાં વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે. વૃષભ રાશિના જાતકોને ધંધાની અંદર પણ આર્થિક લાભની સંભાવનાઓ આજના દિવસ માટે પ્રબળ બની રહી. ભાઈ બહેનોના પ્રેમ વચ્ચે આજે ખૂબ જ સારો સ્નેહ જળવાઈ રહેશે અને ભાઈ બહેનોનો પ્રેમ વધશે. આજે પરિવાર સાથે આનંદનો સમય પસાર થાય તેવા પણ સુંદર યોગ ચંદ્રબળના આધારે બની રહ્યા છે આજે વૃષભ રાશિના જાતકોને. વાત કરીએ મિથુન રાશિની. મિથુન રાશિ એટલે ક, છ અને ઘ અક્ષર છે. તો મિથુન રાશિવાળા જાતકો માટે આજનો દિવસની વાત કરીએ તો કોઈ પણ સારા કાર્યોમાં એક પરિવારનો સારો સહયોગ પ્રાપ્ત થાય તેવા યોગ બની રહ્યા છે આજે. સાથે સાથે સંબંધીઓ સાથે સંબંધોને મધુર બનાવી શકશો. આજે પ્રભાવશાળી લોકોના સંગથી તમે તમારા કામને સુધારી શકશો. મિત્રોનો સહકાર પણ મળે અને જેના કારણે તમારા અધૂરા કાર્ય પૂરા થાય આવા યોગ ચંદ્રબળના આધારે મિથુન રાશિના જાતકોના દેખાઈ રહ્યા છે. જય ગણેશ. મિત્રો, ચોથી રાશિની વાત કરીએ તો એ કર્ક રાશિ છે. કર્ક રાશિ એટલે જેના અક્ષર છે ડ અને હ. કર્ક રાશિવાળા જાતકોને આજે કોઈ સારા સમાચાર મળે જેના કારણે મન પ્રસન્ન બને એવા યોગ બની રહ્યા છે. કોઈ પણ દૂરના સંબંધીઓ દ્વારા સારો સહયોગ પ્રાપ્ત થાય. સંપત્તિને લગતા કામકાજની અંદર સારો સહયોગ મળે. વ્યવસાયમાં સમસ્યાઓનો કદાચ થોડો સામનો કરવો પડે તેવા યોગ પણ બની રહ્યા છે. ધંધાની અંદર થોડું ધ્યાન રાખી વિશેષ કામકાજ કરવું પડશે આજે. સિંહ રાશિની વાત કરીએ. મ અને ટ જેના અક્ષર છે. તો સિંહ રાશિવાળા જાતકો માટે વિદ્યા અને જ્ઞાન પ્રાપ્તિ માટે આજે સારો સમય દેખાઈ રહ્યો છે. કંઈક શીખવું હોય, કંઈ જાણવું હોય, કોઈની પાસેથી કંઈ માહિતી મેળવવી હોય તો એના માટે આજે ઉત્તમ દિવસ છે. આર્થિક બાબતનો વિચાર કરીએ તો આર્થિક સ્થિતિ પણ આજે મજબૂત બનશે. પરિવાર સાથે સારો સમય વિતાવી શકાય તેવા યોગ બની રહ્યા છે. થોડીક માનસિક ચિંતા, થોડોક તણાવની સંભાવનાઓ પણ દેખાય છે. સાચવીને કામકાજ કરજો. કન્યા રાશિની વાત કરીએ. પ, ઠ અને ણ અક્ષર છે. કન્યા રાશિના જાતકોને મહત્વની પરીક્ષાઓ કોઈ પણ પ્રકારની આપવાની હોય અથવા તો એના માટે તૈયારી કરવાની હોય તો સફળતા સારી મળશે. બીજું, કામકાજમાં વિશેષ ધ્યાન આપી શકશો આજે અને એના કારણે પરિણામ તમને સારું પ્રાપ્ત થશે. થોડોક માનસિક થાક અનુભવાય તેવા યોગ બની રહ્યા છે. ધંધાકીય કામકાજમાં મહેનત થોડી કદાચ વધી શકે છે. થોડું સાચવજો. મહેનત વધારે કરવા માટે પ્રયત્ન કરજો. જય ગણેશ. હવે વાત કરીએ તુલા રાશિની. ર અને ત અક્ષર છે તુલા રાશિવાળા જાતકોને. તો મિત્રો, તુલા રાશિવાળા જાતકોને કોઈ પણ પ્રકારની ઉધારીથી સાચવીને કામકાજ કરવું પડશે. લેવડ દેવડમાં કાળજીથી કામકાજ લેજો. જેટલી મહેનત કરશો એના પ્રમાણમાં સારું ફળ પ્રાપ્ત થાય તેવા યોગ બની રહ્યા છે. સમાજની અંદર માન સન્માન પણ મળશે. પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. હવે વાત વૃશ્ચિક રાશિની કરીએ તો ન અને ય અક્ષર વૃશ્ચિક રાશિના જાતકોના છે. મિત્રો, વૃશ્ચિક રાશિવાળા જાતકોને નાના મોટા કામકાજની અંદર સારા લાભની સંભાવનાઓ દેખાઈ રહી છે. વ્યવસાયની અંદર કોઈ નવા કામકાજ કરવાની ઉત્તમ તકો મળે. હરવા ફરવાના યોગ પણ સારા છે. ટાઢને થોડું ધ્યાનમાં રાખજો. પરિવારમાં સામાન્ય અશાંતિનો અનુભવ થાય તો થોડા ઘરથી બહાર રહેજો. આજે ખુલ્લી હવામાં શ્વાસ લેજો, મજા આવશે. હવે કરીએ ધન રાશિની વાત. ભ, ધ, ફ અને ઢ અક્ષર છે ધન રાશિના. સારા માણસો સાથે કામ કરવાની તક મળે. આ તો આનાથી વધારે સારું શું જોઈએ? કારણ કે સમયનો સદુપયોગ ત્યારે જ થાય છે જ્યારે સારા વ્યક્તિ સાથે આપણે કામ કરવાની તકો મળે. અને બીજું, મનગમતા કામકાજની અંદર તમારી રુચિમાં આજે વધારો થશે. શત્રુ પક્ષ દ્વારા કદાચ થોડીક સામાન્ય સાવધાની રાખવી પડશે. તો આ પ્રમાણે આજનો દિવસ તમારો દેખાઈ રહ્યો છે. જય ગણેશ. મકર રાશિની વાત કરીએ મિત્રો. ખ અને જ અક્ષર છે મકર રાશિના. સાથી કર્મચારીઓની સાથે આજે કામકાજ કરવાની સારી ઉજ્જવળ તકો મળશે. મતલબ કામકાજ સાથી કર્મચારીઓ સાથે કરી શકશો. પતિ પત્નીના વિચારોમાં થોડોક સામાન્ય મતભેદ રહે તેવી શક્યતાઓ દેખાય. ખર્ચની બાબતમાં થોડું સંભાળીને કામકાજ કરવું પડશે. કારણ કે અવરોધ ગમે એટલા રહે છતાં સારી સફળતા તો તમને જ મળવાની આજે. કારણ કે દિવસ સારો તમારો. હવે વાત કરીએ કુંભ રાશિની. અક્ષર જેના ગ અને સ છે એવા કુંભ રાશિવાળા જાતકોને તમારા કામકાજની કદર થાય તેવા યોગ બની રહ્યા છે. તમારા આત્મવિશ્વાસમાં કરેલા કામકાજમાં સફળતા ઝળકી ઉઠશે. મિત્રો હોય, સાથી કર્મચારીઓ હોય, સહકર્મચારીઓ હોય, આજના દિવસ માટે સારો લાભ દેખાશે. દાંપત્ય જીવનની સુખાકારી સારામાં સારી મળવાની છે. તો આ પ્રમાણે પણ આજનો દિવસ તમારા માટે દેખાઈ રહ્યો છે. હવે વાત કરીએ મીન રાશિની. દ, ચ, જ અને થ.
તો મીન રાશિવાળા જાતકોને મનગમતા કાર્યો કરવાથી તમારું મન પ્રસન્ન રહેશે. મતલબ કે તમને જે ગમતા હોય એવા કામમાં પ્રસન્નતાપૂર્વક કામકાજ કરજો. નોકરી હોય કે વ્યવસાય હોય થોડું સાચવીને કામકાજ કરવું પડશે. મગજ ઉપર કામકાજનો થોડો બોજો રહે અને એના કારણે અકારણ ક્રોધ, કારણ વગરનો ગુસ્સો, એના પર થોડો કાબુ રાખજો. આજનો દિવસ તમારા માટે સારો રહેશે. જય ગણેશ.